ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે સનાતન ધર્મ અને મહંત વિરુદ્ધ ષડયંત્ર કરનારને ઉજાગર કરવાની માંગ કરવામાં આવી છે। સુરત કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા। નારેબાજી કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ગુર્જર ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા। આવેદનપત્રમાં જ્વલંત રજૂઆત કરવામાં આવી હતી। આવેદન આપનારાએ કહ્યું કે સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી રજૂઆત કરવામાં આવી છે। લોકોનો આરોપ છે કે સત્તાધાર મહંત વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે। પૈસા પડાવવા માટેનું ષડયંત્ર છે। ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા છે, જેથી સરકારે તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે। જો તપાસ કરવામાં આવે તો તપાસમાં આખું ષડયંત્ર બહાર આવી શકે તેમ છે। હું વરાછા સુરત સમૂહ કમિટીના ટ્રસ્ટી છું અને અમારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધારમાં આજે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે, જે પાયા વિહોણો છે। અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ કે ભાઈ અમારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકોને રાહત મળે અને ખોટા આક્ષેપો છે એના વિરુદ્ધ કોઈ પણ જે જાતની કાર્યવાહી થાય એ કાર્યવાહી કરવા વિનંતી। સત્તાધાર બચાવ સમિતિની રચના કેમ કરવી, કોને કરી? હવે આ સત્તાધાર બચાવ કમિટીની એક પાછળનું એક કાવતરું છે। રિયાલિટીમાં કોઈ સત્તાધાર બચાવ કમિટી નથી, પણ એ જે સત્તાધાર બચાવ કમિટી રચી અને એની પાછળ એ પોતે સારા એવા થવા માટેનો પ્રયત્ન કરે, પણ રિયાલિટીમાં એ લોકોનું કાવતરું છે। કોણ કોણ છે એમાં? હવે આમાં હું નામ તો ના આપી શકું, બહુ મને ખ્યાલ પણ નથી, પણ ઘણા બધા આની પાછળના બેગ છે, જે આખા સમાજને ખબર જ છે બેક સાઈડમાં કોનો હાથ છે। સત્તાધાર ધામ જે કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે, અમારી ગુરુ ગાદી છે। છેલ્લા 6 મહિનાથી જે ષડયંત્ર ચાલી રહ્યા છે, એ ષડયંત્રની પાછળ કોણ છે? સત્તાધાર બચાવ સમિતિ કોણે બનાવી? સત્તાધાર બચાવ સમિતિની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ ભૂમિકા ભજવી રહ્યું છે? નીતિનભાઈની પાછળ કોણ છે એની તપાસ કરવામાં આવે એ બાબતે આજે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા આવેલા છીએ। અમારી સાથે અલગ અલગ સમાજના લોકો છે, અમારા સમાજના આગેવાનો છે, અને આ તપાસ કરી જે કંઈ નામ ખુલે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને આવનારા દિવસોની અંદર અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ તો સુરતની અંદર પ્રત્યાઘાતો પડ્યા છે। જો આનું પોઝિટિવ જવાબ નહીં આવશે તો દરેક જિલ્લાઓની અંદર બસો લઈને સત્તાધારના સમર્થનમાં ભાવિ ભક્તો સત્તાધાર ભણી કૂચ કરશે।